ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ જો અત્યારે 1:30 વાગી ગયા છે ને મમ્મી અને ધ્યાને જમી લીધું છે. બસ મારે જમવાનું બાકી છે, તો ચલો બેસી જઈ જમવા. અને આજે એમલે કીધું એમ કે મમ્મીને લઈને હેમલ સવારે હોસ્પિટલે ગયા હતા, તો આપણે મમ્મીને પૂછી લઈ કે ડૉક્ટરે શું કીધું અને કેવી રીતનું છે. ને જો ધ્યાનાબેન જમી અને પાછા મુખવાસ ખાવા બેસી ગયા છે. જેમ આપણે મુખવાસ ખાઈને એમ ધ્યાનાબેનને મુખવાસ ખાવા જોઈ છો, તો દાદી એને મુખવાસ ખવડાવે છે. ચલો આપણે મળી લઈએ બેયને. બેન છે ને હમટી ડમટીની રાઇમ્સ જોવે છે અને શું ઈટ કરે છે ધ્યાના? મુખવાસ. જો મુખવાસ ઈટ કરે છે. ભાવે તને? કરે. અને જમીને પેલા બટર મિલ્ક પી લીધી, હવે મુખવાસ ખાઈ છે. આપણી જેમ જ ધ્યાનાનું શિડ્યુલ છે જમીને બધું ખાવા પીવાનું, હે ને ધ્યાના? જો અહીંયા મમ્મી બેસી ગયા છે, ધ્યાના મુખવાસ ખાવશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ બધાને. જય આવ્યા હોસ્પિટલ. આવો જય આવ્યા. એ મારે છે ને થાઇરોઇડનું આપણે કરે રિપોર્ટ આવ્યો હતો ને, તો એ કે ડૉક્ટર કે 1 મહિના પછી પાછા આવજો, દવા લ્યો, પછી કે રિપોર્ટ ફરી વાર કરી પછી દવા લેવી કે આગળ શું કરવું ને જો. બરાબર. એટલે આજ રિપોર્ટ કરાવી લીધો. હા બરાબર. કાલે સોમવારે કેમ રિપોર્ટ આવશે. હા બરાબર છે. પછી રિપોર્ટ મુજબ તમને આગળ ગાઈડ કરશે. ગાઈડ કરશે. હા બરાબર. બીપી ને બધું મપાવાનું હોય ને બધું. હા રૂટીન ચેકઅપ હોય આપણું. એ તો બરાબર છે, કાંઈ પ્રોબ્લેમ નથી. તો સારું. કાંઈ નથી. એટલે થાઇરોઇડની રિપોર્ટ આવે પછી ખબર પડે. હા પછી શું કરવું એમ. હા બરાબર છે. અત્યારે એક ગોળી લઉં જ છું. હા હા ગોળી લઉં છું એટલે હવે ખ્યાલ આવશે રિપોર્ટમાં આવે ને પછી. હા હા બરાબર. પછી આગળ જોઈ શું થાય શું થાય છે. બરાબર છે. અને જો ધ્યાનાબેન દાદી હાથમાં પકડ્યો છે ને મુખવાસ, એમાંથી મિશ્રી વીણી વીણી ખાશે. વરિયાળી ખાવાની. વરિયાળી નહીં ખાય, મિશ્રી ન ખવાય, વરિયાળી ખાવાની. જો વરિયાળી જો વરિયાળી કઈ મોઢામાં ખવાય. હા ખાજો તો છે. ફિનિશ થઈ ગયું. સાકર ફિનિશ થઈ ગઈ ને એટલે હવે એમ કે જો બીજી ગોતો કાઢી લીધું. અરે 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 ખબર છે એમાં છે. હવે જો આજે જમવામાં બનાવ્યા છે મઠ બનાવ્યા છે. આ કેરીનો ગોળવાળો મમ્મીએ કર્યું છે. ગોળવાળી કેરી કેરી છે, કકુંબર છે, ઓબ્વિયસ છે, રોટલી છે, પછી અહીંયા ટેટી છે આપણે રાખી છે, અહીંયા પુલાવ રાઈસ બનાવ્યા છે. તો ચાલો હવે હું જમવા બેસી જાઉં અને મળીએ પછી આપણે. અત્યારે પડી ગઈ છે સાંજ અને સાંજના નાસ્તામાં આજે છે ગરમા ગરમ પોપકોર્ન. જો મમ્મી અહીંયા પોપકોર્ન શેકે છે. આ પોપકોર્ન વ્હાઈટ કલરની રેડી છે. રેડી છે. એમાં મમ્મી તો શેકેલી જોઈ, થોડીક ઓછી શેકેલી છે ને, પોચી શેકેલી એટલે આમ કરીને એમાં મમ્મીએ હળદર ને મીઠું નાખ્યું. હળદર મીઠું નાખીને જો મમ્મી પોપકોર્ન શેકે છે. પોપકોર્ન તો આમે બહુ ભાવે આપણને. બધાને ભાવે એટલે જો પોપકોર્ન શેકે છે. ને અહીંયા જો કે મારી સાથે વાત કરો, મને બોલાવો. હાય કહી દો ધ્યાના. શું કરે છે તું? મુન્નુને લઈને શું કરે છે? રમે છે. ધ્યાના આ દરવાજો જો તો શું થઈ ગયો? દરવાજાને ઓપન છે જો તો. જો તો આ દરવાજો ઓપન થઈ ગયો છે. જો શું કરવાનું ઓપન હોય તો દરવાજો ક્લોઝ કરી દો. ચાલો ક્લોઝ કરી દો. જો અહીંયાથી એક દરવાજો ઓપન હોય, અધરવાઇઝ અહીંયાથી એક ડ્રોવર ખુલ્લા હોય ને, તો ધ્યાનાબેનનું કામ એવું છે કે કિચનમાં પેલા પગ મૂકે ને તો પેલા બધું બંધ કરે, પછી છે ને કંઈ કામ કરે. હે ને ધ્યાના? શું જોવું છે તારે ટીવીમાં? હમણાં શું આવતું હતું બેટા? લાયન આવતો હતો. હમણાં એનું કાર્ટૂન આવતું હતું તો એમાં લાયન આવતો હતો. તો હવે એને લાયન જોવો છે. હે ને? કેટલા લાયન જોવા છે? 2 લાયન જોવા છે. તારું નેમ શું છે? અને આ કોણ છે? આ એનું નેમ શું છે? દાદીનું નેમ શું છે? જો 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 એની સ્પીડ જો સોફા ઉપર ચડવાની. દાદીનું નેમ શું છે? શું છે? દાદીનું નેમ શું છે બેન? તને સામું જોઈને બોલ ને. શું છે દાદીનું નેમ? શું છે દાદીનું નેમ? જયશ્રી બેન. પછી આ કોણ છે? આ કોણ છે? મમ્માનું નેમ શું છે? હિમા મામી. તો અવ્યમભાઈ હિમા મામી કે, તારે તો મમ્મા કહેવાનું. શું કે મમ્મા? મમ્મા એવું કહેવાનું ને.
વાગ્યા છે રાતના 8:15 અને હું ને ધ્યાન ગયા હતા નીચે, પણ હું ફોન નહોતી લઈ ગઈ, કારણ કે શું થાય કે ધ્યાન સાથે હોય ને તો ફોન સાથે હોય ને ધ્યાન સાથે હોય તો પછી કોઈ વાર આપણે એની પાછળ દોડતા હોય ને તો કોઈ વાર ફોન પડી જવાની કે ક્રેક થઈ જવાની ડર લાગે, એટલે હું ફોન સાથે નહોતી લઈ ગઈ. પણ એમને મજા આવી, ત્યાં પ્લે એરિયામાં ગયા હતા ને બધા અત્યારે ચિલ્ડ્રન હોય તો એને બહુ ગમે. આમ પણ વેકેશન પડી ગયું છે ને એટલે ઘણા બધા ચિલ્ડ્રન હોય, બસ એ બધા સાથે પ્લે કરે અને જોયા રાખે ને એવું બધું કરતી હોય. અને આજે બનાવવાના છે આલુ પરોઠા. તો બસ જો આલુ પરોઠાની પ્રિપેરેશન હું કરીને જ ગઈ હતી. અહીંયા જોઈ લઈએ આપણે બટેટા બાફી લીધા હતા આલુ પરોઠા માટે, અને અહીંયા મેં પરાઠાનો લોટાઈ બાંધી લીધો છે. હજી તો 8:15 જ થયા હતા, એટલે બે પ્રિપેરેશન કરીને જ ગઈ હતી કે બટેટા ઠરી જાય ને ત્યાં સુધીમાં આપણે ધ્યાન અને પ્લે કરાવી. અત્યારે જો બાજુવાળી છોકરી સાથે બહાર ગાર્ડન ગેલેરીમાં એ લોકો બેઠા છે. કંઈ વાંધો નહીં, ચલો હવે ધ્યાન અને જામાંથી જ પરાઠા બનાવી દેશે, અને પરાઠા અને કર્ડ ભાવશે એટલે એ પણ આજ જમી લેશે. એના માટે કંઈ અલગ બનાવવાની આજે પેલું નથી કરવાનું. ચલો હવે હું તમને બતાવી દઉં હું કેવી રીતે આલુ પરોઠા બતાવું છું. આલુ પરાઠા માટે જો મેં અહીંયા પોટેટો છે ને મેશ કરી લીધા છે. આપણા રેગ્યુલર મસાલા છે મરચું, હળદર, ધાણા જીરું, ખાંડ છે, લીંબુ છે, આ સ્પૂનમાં છે આદુ મરચાંની પેસ્ટ, અને આપણો આ કિચન કિંગ મસાલો. બસ જો હું આટલું એડ કરી અને આ સ્ટફિંગ બનાવવાની છું. તો ચાલો હું પહેલાં બધું એડ કરી લઉં, સ્ટફિંગ બનાવી અને એના આલુ પરોઠા માટેના ગોળા બનાવી લઈશ. એટલે ડાયરેક્ટલી આપણે પરાઠામાં મૂકી અને પરાઠા વણમાં જ લાગવાનું છે. તો બસ જો હું આટલી વસ્તુ નાખું છું અને હું વઘાર નથી કરતી, આમાં જ હું બધું એડ કરી લઈશ. ઘણા લોકો ઓનિયન નાખતા હોય છે, ઘણા લોકો વઘાર પણ કરતા હોય છે, પણ અમે આવી રીતે જ કરીએ છીએ, સિમ્પલ રીતે જ. બરાબર ને? આવી રીતે જો મેં ગોળા બનાવી લીધા છે મસ્ત મજાના, અને અહીંયા છે પરાઠાનો લોટ. હવે આપણે પરાઠા વણતા જાશું ને સાથે સાથે લોઢી મૂકી દીધી છે તો તળોતા પણ જાશું. બની જાય પછી તમને પાછો એકવાર પરાઠાનો ફાઇનલ લુક બતાવી દઈશ. ફાઇનલી જો હેમલ આવી ગયા છે ઘરે અને જમવા લાગ્યા છે આલુ પરોઠા. કેવા લાગ્યા આલુ પરોઠા? સરસ છે ને. ચોકડ લઈ દીધું છે, સોસ લઈ લીધું છે, બટર મિલ્ક છે, અને બસ જો હું અહીંયા એમના માટે ગરમ ગરમ આલુ પરોઠા શેકું છું. એટલે જો અહીંયા આલુ પરોઠા શેકાઈ ગયા છે. હવે બસ જો એ ગરમ ગરમ આલુ પરોઠા એને સર્વ કરી દઈએ આપણે, એટલે આપણું કામ પૂરું. The next day. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. આજે છે સેટરડે, એટલે બસ જો શાંતિ હોય, કારણ કે હેમલને ઓફિસે ન જવાનું હોય ને એટલે અમારે રસોઈ લેટ હોય ને બીજા કામ પહેલાં હોય. એટલે રસોઈ થઈ ગઈ છે, વાગી ગયા છે 12:30, અને ધ્યાનાબેન અત્યારે એકવાર સૂઈ જતા હોય તો એ એકવાર સૂઈ ગઈ છે, રેસ્ટ કરે છે. તો ત્યાં સુધીમાં વિચાર્યું કે હાલો આપણે બીજા કામ હોય ને વધારાના એ પતાવી દે, કારણ કે બધું જ કામ પતી ગયું છે. તો 12:30 વાગ્યામાં જમવું એના કરતાં બીજું કંઈ કામ પતાવી દે, પછી હમણાં એ ઉઠે ત્યારે એની સાથે અમે લોકો જમી લઈશું. તો ચલો ધ્યાનાબેનનું કામ એ કરે છે, આપણું કામ આપણે કરીએ, આપણે મળી લઈ મમ્મીને. અત્યારે મમ્મી બાંધે છે મેંદાની પૂરીનો લોટ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. અત્યારે વેરા ફ્રી થઈ ગયા ને, ધ્યાનાબેન સુતા છે. હા, પૂરી લોટ બાંધી પૂરી વણી લઈએ. પછી છે ને વણવા નથી દેતી, કારણ કે છે ને કા પાટલું જોતું હોય, કા વેલણ જોતું હોય, કા આપણી પાસે હોય ની પૂરી જોતી હોય. પછી પૂરી બધે રખડાય, પછી એક પૂરીથી ન રમે, ઘડીએ ઘડીએ બીજી પૂરી આપો ને ત્રીજી આપો, પછી બહુ એ છે ને હેરાન કરે. અત્યારે સૂઈ ગઈ છે ને તમે 2 જણા છીએ ને, તો પેલા વણી લઈ પછી તરવાનું. તો તમ તાર આમે મેંદાની પૂરી સુકાઈને એમ સરસ થાય, એટલે પછી તરી લેશું. હા, હમણાં વણાઈ જશે. 2 જણા હોય ને એટલે નો વાર લાગે. રસોઈ તો થઈ ગઈ છે, એમાં નથી એટલે હા એમાં નથી એટલે કામસર બહાર ગયા છે ને એટલે એ નથી. જે તમને જમવાનું ત્યાં જ છે, એટલે અમે 3 જ જણા છીએ, હું ધ્યાન અને મમ્મી. બસ તો પૂરીનું કામ પતાવી લઈ, કારણ કે આ ઘરનો નાસ્તો એ ઘરનો નાસ્તો, ઘરે હોય તો વધારે મજા આવે. તમને મેંદાની પૂરીની રેસીપી તો એકવાર ઓલરેડી દઈ જ દીધી છે. હવે એકવાર ઘઉંની પૂરી બનાવશું. એ ઘઉંની પૂરીની રેસીપી એકવાર દેશો. ઘઉંની પૂરી સરસ બને, કારણ અમે બનાવી હતી વચ્ચે એકવાર, મેથી ને બધું નાખીને બનાવી હતી. ઘઉંની પૂરી સારી, પણ અમને મેંદાની ભાવે એટલે મેંદાની બનાવીએ છીએ. તો ચાલો હવે ફટાફટ ધ્યાનાબેન સૂતા છે ત્યાં અમારું કામ પતાવી લઈએ અને પછી મળીએ.
ફાઇનલી અમારી પૂરી છે ને એ બધી જ વણાઈ ગઈ છે. જો તમે અહીંયા પૂરી વણીને રાખી દીધી છે બધી સોફા ઉપર, કારણ કે ધ્યાનાબેન ઉઠે ને તો આમ તો ત્યાં ટચ કરે, અને અત્યારે સેફટી માટે ત્યાં રાખી દીધી છે. અને આ થોડીક પૂરી અહીંયા રાખી દીધી છે. બસ જો પૂરી બધી જ વણાઈ ગઈ છે ને હવે અમે બેસી ગયા છીએ જમવા. જમવામાં છે ગુવાર બટેટાનું શાક ને પરોઠા, અને સાથે છે આ ઓનિયન છે, અને બનાવી છે ખીચડી, આપણે ગુજરાતીઓની ફેવરેટ છાશ હે ને મમ્મી. હાલો બસ જો હવે જમી લઈ કા સૂતી છે ને ત્યાં ખીચડી કરી. એ ખાઈ ખરી અત્યારે કરી નાખી. ધ્યાન અમે ખીચડી ભાવે, ખીચડી ખાશે ઈ. અને સાથે જો અથાણું છે, લસણની ચટણી છે, સોલ્ટ લઈ લીધું છે. બસ ચલો બધા જમવા. અહીંયા પૂરી પણ મમ્મીએ જો તળી નાખી. જો ધ્યાનાને જમાડતી હતી તો મમ્મીએ પૂરી તળી નાખી છે. જો આટલી બધી પૂરી થઈ ગઈ છે, અને આટલી જ બાકી છે. કા મમ્મી? આટલી જ બાકી છે. ફટાફટ તળાય છે. હા, અને પછી આપણે જઈમું બધું કામ પતાવ્યું. હા બસ જો હવે જાને બેની જમાઈ ગયું. હા તળાઈ જાય તો સારું. જો તળાઈ ગઈ છે, જો મસ્ત જોઈને જ આમ બિસ્કિટ જેવી મસ્ત થઈ છે, ખાવાનું મન થઈ જાય એવી. ને અહીંયા જો ધ્યાનાબેન છે ને બેસી ગયા છે. હાય ધ્યાના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલો બેટા. જય શ્રી કૃષ્ણ. જો ધ્યાનાબેને જમી લીધું છે, બટર મિલ્ક પી લીધી છે. હવે એનો ફેસ વોશ કરવાનો હજી બાકી છે. એટલે તમને એવું લાગે છે શું જમ્યુંમાં કાન? સોસ થેપલું, ભાખરી હોય તો થેપલું કે, રોટલી હોય તો થેપલું કે, અને થેપલાની થેપલું કે. ના જે ખીચડી બનાવી હતી અમે તો એ ખીચડી ન ખાધી, એને સોસ થેપલું જ ખાધું. જો હવે એને બહાર નીકળવું છે. બહાર નીકળવું છે ને? હા ક્યારની બેઠી છે. હા ચલો હવે બહાર આવી જાઓ. હા હે ને? જો અત્યારે વાગવામાં છે 9, અને ધ્યાનાબેન છે ને આજે આખી બપોર નહોતા સૂતા, દોડા દોડીને તોફાન જ કર્યા હતા. એટલે અત્યારે સૂઈ ગયા હતા, એને હવે ઉઠી ગયા છે. પણ આખો દિવસ છે ને મમ્મીના નંબરવાળા ચશ્મા પહેરતી હોય, તો જો અત્યારે એને કાઢી દીધા છે ચશ્મા. હમણાં પહેર્યા હતા, પહેરતો ત્યાંનું પહેરી લેતો છો તો કેવો ગુસ્સો કરે છે આપણી આમ જોઈ. હજી ઉઠી જ છે ને એટલે જો ચશ્મા લઈ લીધા છે, એના માટે કાઢી દીધા. એ ન પહેરાય ને એટલે. જો હવે કંઈક કરે છે તો ખરી. ઓકે વોશરૂમ કરી લીધું છે, કાંઈ વાંધો નહીં. હં અને અહીંયા જો મેં ધ્યાન ચશ્મા ગોતવા હતા ને એટલે બધું કાઢ્યું છે બહાર. હવે જો આ બધું એરેન્જ કરવાનું છે ને. આજે જમવાની બનાવવાની રજા છે, જમવાની રજા નથી. આજે હું ને મમ્મી ને ત્યાંના ત્રણે પાણીપુરી ખાવા જાય છે. જોકે ત્યાંના તો પાણીપુરી ખાશે ને, એનું તો ઘરે આવીને કંઈક બનાવી દઈશ. પણ હું ને મમ્મી ને ત્યાંના ત્રણે જઈએ છીએ પાણીપુરી ખાવા માટે. ખાવી છે ને પાણીપુરી ત્યાંના? કેટલી ખાવી છે મારી દીકરી? કેટલી ખાવી છે? 6. ઓકે, પહેલાં 2 નંબર યાદ રહી ગયો, તો હવે 6 નંબર યાદ રહી ગયો છે. તમે જે વસ્તુ પૂછો ને એનો આન્સર 6 જ આવે. કેટલું કરવું છે તો કે 6. કેટલું ખાવું છે તો કે 6. હે ને? ભાવશે તને પાણીપુરી? હે ત્યાંનું પાણીપુરી ખાઈશ ને દીકા? ત્યાંનો પાણીપુરી ખાઈશ ને? ચશ્મા પહેરી લે તો બેટા, મારે જોવા છે કેવા લાગે છે. જો ફરી ચશ્મા પહેરશે. નીચે ને ચશ્માના દાંડા તોડી નાખી. એવા જોરથી ખેંચી ખેંચીને પહેરે ને. એ પહેરા લેડી ડોન આવ્યા અમારા. અરે વાહ મારી દીકુ, વાવ બહુ મસ્ત લાગે છે. ધ્યાના તો બહુ સરસ લાગે છે. વાવ ચા દાદીને બતાવી આવો. જાઓ. દેખાય છે તને એમાંથી પહેર્યા છે તો? દેખાય છે? કેટલા મોટા પહેર્યા છે. મારા તારા છે એ પહેરજો. હા તો થોડી વાર માટે પહેરવા હોય ને ત્યારે આપ્યા છે. અત્યાર વાગી ગયા છે રાતના 12, અને અમારે અહીંયા ચાલે છે ડાન્સ પ્રોગ્રામ. ટીવીમાં બેકગ્રાઉન્ડમાં તમને મ્યુઝિક સંભળાય જ છે. એ મ્યુઝિકમાં ધ્યાનાબેન મસ્ત ડાન્સ કરે છે. જો નાઇટ ડ્રેસ પહેરાઈ ગયો છે, સુવા જતી હતી, વળી ટીવીમાં ડાન્સ આવ્યો ને તો ડાન્સ કરે છે. જો અને જરાક મોટી થાય ને એટલે અમારા ડાન્સ ક્લાસમાં મોકલવાનું ફાઇનલ છે હવે ધ્યાનાબેનને. હે ને? જો ચલો હવે આ બ્લોગનો એન્ડ પણ અમે અહીંયા જ કરી દઈશું. પાણીપુરી ખાઈ આવ્યા, બેઠા હતા, મજા કરી, અને આ બ્લોગનો એન્ડ હવે અહીંયા જ કરી દે છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ મમ્મી, તમે કહી દો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કરો ધ્યાનાબેન તમારો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બોલો.
ગુડ નાઇટ. ચલો, તમને લોક સરસ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ લોકો સાથે શેર કરો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે. વાવ. અરે વાહ.